ભાવનગર જિલ્લાના શિહોર ખાતે 103 વિધાનસભામાં ભાજપના ઝંડા સાથે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન દવેની સૂચના અનુસાર શહેરના વિસ્તારોમાં પસાર થઈ હતી। શિહોર ખાતે મોટી સંખ્યામાં રેલીમાં ગોપીનાથ મહિલા કોલેજની બહેનો જોડાઈ હતી। આ રેલી સીતારામ કાંટેથી ગોપીનાથ મહિલા કોલેજ સુધી યોજીને સમાપન કરવામાં આવી હતી। આજે નારી શક્તિ વંદન યાત્રા શહેર પ્રમુખ આશિષભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શિહોર શહેર મહિલા પ્રમુખ વિરાજબેન જોશી દ્વારા યોજાયેલી, જેમાં પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન જોશી, જિલ્લાના હોદ્દેદારો બહેનો, સંગઠનના હોદ્દેદાર હિનાબેન, મહિલા મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન રાઠોડ, શિહોર શહેર મહિલા મોરચાના મહામંત્રી પિંકીબેન રતઈ, સહુબેન, મંત્રી દુગાબેન પ્રસાદ, પૂર્વનગર સેવક રૂપલબેન રાઠોડ, આઈડી ઇન્ચાર્જ કુમારભાઈ ચાવડા અને મહિલા કારોબારીની ટીમ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલ। नारी शक्ति वंदन कार्यक्रम आ प्रदेश लेवल थी अपायेला कार्यक्रमों अने अमारा महिला मोर्चाना प्रमुख माननीय बहन श्री धर्मिष्ठाबेन दवेनी सूचना प्रमाणे अमे गोपीनाथ महिला कॉलेज में आ कार्यक्रम योजो छे। आ कार्यक्रम में अमारा भाजपना होद्देदार बहनों, मुख्य टीमना होद्देदार बहनों, प्रदेशना होद्देदार बहनों अने शिहोर महिला मोर्चाना प्रमुख तरीके मैं पण हाजरी आपी। अमारा महामंत्री बहनों अने अन्य कार्यकर्ता बहनों अमारी साथे आ कार्यक्रम में हाजरी आपी अने सहभागी थया छे।